હવે કરીશું વાત નેતાજીના રિપોર્ટ કાર્ડ વિશે। આજે વાત કરવી છે એવા વિસ્તારની જેને અમદાવાદનું એજ્યુકેશનલ હબ અને શાંત રહેણાંક વિસ્તાર માનવામાં આવે છે। પાલડી વોર્ડ, જે વર્ષો સુધી નેતાઓ માટે આ વિસ્તાર એક મજબૂત કિલ્લો ગણાતો હતો, આજે ત્યાં સમીકરણો સાવ બદલાયા છે। નવા સીમાંકન અને અનામતની ફાળવણીએ કોનું પત્તું કપાશે અને કોના માટે નસીબના દ્વાર ખુલશે, જોઈએ અમારી વિશેષ રજૂઆત નેતાનું રિપોર્ટ કાર્ડમાં। આજે પાલડી વોર્ડ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજકીય નકશા પર નજર કરીએ તો પાલડી વોર્ડ હંમેશા સત્તાના કેન્દ્ર સ્થાન પર રહ્યો છે। 2021ની ચૂંટણીમાં અહીં ભાજપની આખી પેનલે ભવ્ય વિજય મેળવી કેસરીઓ લહેરાવ્યો હતો। જૈન વસ્તી અને જૈન મતદારોના પ્રભાવના કારણે આ વોર્ડ હંમેશા સેફ સીટ ગણાતો, પરંતુ આ વખતે ખેલાયેલો રોસ્ટરનો જંગ ભલભલા દિગ્ગજોના શ્વાસ અદ્ધર કરી દીધા છે। પાલડીમાં અત્યાર સુધી જે નેતાઓનું શાસન અને વર્ચસ્વ હતું, ત્યાં હવે સમીકરણો 180 ડિગ્રી બદલાઈ ગયા છે। ભૂતકાળની ચૂંટણીઓ પર નજર કરીએ તો અહીંના સ્થાનિક નેતાઓએ માત્ર વોર્ડનો જ નહીં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્તરે પણ સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી છે। રોસ્ટર પ્રણાલી અને અનામતની ફાળવણી હંમેશા અહીં નવા પડકારો અને નવી તકો લઈને આવી છે, પરંતુ 2021ની ચૂંટણી પહેલાની જે સ્થિતિ હતી એમાં એક તરફ અનુભવી નેતાઓનો દબદબો હતો અને બીજી તરફ બદલાતા જનસંખ્યાના સમીકરણો વચ્ચે પક્ષ પોતાની મજબૂત પકડ જાળવી રાખવા મથી રહ્યો હતો। આ એ સમય હતો જ્યારે પાલડીના રાજકારણમાં જૂના જોગીઓનું શાસન અને નવા ચહેરાઓની મહત્વાકાંક્ષા વચ્ચે એક છૂપો જંગ ખેલાઈ રહ્યો હતો। 2021ની સ્થિતિ શું? જૈનિક વકીલ, કોર્પોરેટર, જનરલ કેટેગરી, ભાજપ પક્ષ। પ્રીતિશ મહેતા, જનરલ કેટેગરી, ભાજપ પક્ષ। પૂજા દવે, જનરલ કેટેગરી, ભાજપ પક્ષ। ચેતના પટેલ, જનરલ કેટેગરી, ભાજપ પક્ષ। 2021ના વિજયના કેસરિયા રંગ બાદ હવે સમયના ચક્રએ ફરી એક વખત વળાંક લીધો છે અને આપણે આવીને ઉભા છીએ વર્ષ 2026ની ચૂંટણીના ઉંબરે। ગત ચૂંટણીમાં જે ચહેરાઓ વિજેતા બની કોર્પોરેશનમાં પહોંચ્યા હતા, આજે એમની સામે પક્ષની નો રિપીટ થિયરીની તલવાર લટકી રહી છે। ખાસ કરીને નવા રોસ્ટર અને અનામતના જંગે પાલડીના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચાવી છે। 2026માં શું સ્થિતિ બને? ઓબીસી પુરુષ અનામત, જનરલ મહિલા અનામત, જનરલ મહિલા અનામત, જનરલ પુરુષ અનામત। નવા રોસ્ટરના અમલ સાથે જ રાજકીય અખાડામાં દાવપેચ શરૂ થઈ ગયા છે। એક તરફ કેસરીઓ ગઢ જાળવી રાખવા માટે ભાજપ નવા સમીકરણો અને નો રિપીટ થિયરીના મિશ્રણની સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે, તો ચાલો જોઈએ પાલડીની આ પ્રતિષ્ઠાભરી જંગમાં કોણ છે એ સંભવિત મહારથીઓ જેમના નામ પર ભાજપ દાવ ખેલી શકે તેમ છે। ભાજપના સંભવિત ઉમેદવાર કોણ? પ્રીતિશ મહેતા, જનરલ કેટેગરી, પૂજા દવે, જનરલ કેટેગરી, ચેતના પટેલ, જનરલ કેટેગરી, रितेश शाह, जनरल कैटेगरी, दिनेश ठाकुर, ओबीसी कैटेगरी, संजय शर्मा, ओबीसी कैटेगरी, रणजीत चौहान, ओबीसी कैटेगरी, सोनल जोशी, जनरल कैटेगरी, तेजस देसाई, जनरल कैटेगरी, अनिल काशीवाला, जनरल कैटेगरी। तो बीजी तरफ गुमावेलू मैदान पाछो मेळववा कोंग्रेस जातिगत कार्ड અને મજબૂત સ્થાનિક ચહેરાઓ પર દાવ લગાવી શકે છે। અનામતની નવી ફાળવણીઓના કારણે બંને પક્ષોના હાઈકમાન્ડ માટે ઉમેદવારોની પસંદગી લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થઈ રહી છે। કોણ છે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર? રાગિણી બેન્કર, એસસી કેટેગરી, અર્જુન નાયક, ઓબીસી કેટેગરી, સીમા સોલંકી, એસસી કેટેગરી, અમૃત પંડ્યા, જનરલ કેટેગરી। આપણે જોયું કે પાલડીનું રાજકીય ગણિત કેટલું ગૂંચવાયેલું છે, પણ સત્તાના 5 વર્ષના સરવૈયામાં અસલી ચિત્ર તો પાલડીની ગલીઓમાં જોવા મળે છે। આ વખતે જનતાનો મિજાજ મિશ્ર છે। ઉપર છલ્લી નજરે જોતા પાલડીના મુખ્ય રસ્તાઓ ભલે ચકચકાટ દેખાતા હોય, પરંતુ સોસાયટીઓના આંતરિક રસ્તાઓ અને પેવર બ્લોકની કામગીરીમાં લાલિયાવાડીના ગંભીર આરોપો લાગી રહ્યા છે। પાણીની સમસ્યા છે। મેં 10 કોલ કર્યા હોવા છતાં બી પાણીનો કોઈ ઉકેલ આવતો નથી।
પાણીની કમ્પ્લેન કરીએ, 10 વાર કોલ કરીએ તો કે આ જોવે છે, કોર્પોરેશનમાંથી આ ભાઈ આવશે, પણ છેલ્લા 10 કોલ કરવા છતાં બી કોઈ આવ્યું નથી હજુ સુધી. હવે નાના બાળકો છે, મારા ઘરમાં 3 બાળકો છે. હવે એમને કઈ બી પ્રોબ્લેમ થાય તો જવાબદાર કોણ રહેશે? અને અત્યારે મેઇન પેવરની સમસ્યા છે. હવે અત્યારે નવા પેવર એટલે ઓકે પેવર હતા છતાં બી નવા પેવર નાખ્યા. હવે પેવરના કારણે કેવું છે કે પેલા ઊંચા પેવર હતા, હવે નીચા પેવર થઈ ગયા છે. હવે પાણી જે ઉપરનું જે નીચા થઈ ગયા પેવર એટલે જે પાછળનો જે સિમેન્ટનો ભાગ છે એ તૂટી ગયો છે. અને અહીંયા વરસાદમાં પાણી એટલા બધા ભરાય છે ને, પેલા કોઈ ભરાતા નહોતા અને અત્યારે પાણીની સમસ્યા વધારે છે. તો હવે ઘરમાં પાણી આવશે તો જવાબદાર કોણ? બધું ફર્નિચર કે બગડશે કે કોઈ બી પ્રોબ્લેમ થશે તો. થોડા ટાઈમ પહેલા અહીંયા પેવરનું કામ કરવામાં આવ્યું, જે તદ્દન ખરાબ, મતલબ કે એકદમ વાહિયાત કામ કરવામાં આવ્યું છે. કેમ કે તમે પાછળ જોઈ શકો છો, જે લેવલ હતું એનાથી એક આટલું ફૂટ નીચે પેવરો નાખવામાં આવ્યા. હવે જ્યારે વરસાદ આવશે અને બાઉન્ડ્રી વોલ બી તમે ચેક કરી શકો છો કે કોઈ જગ્યાએ એ લોકોએ પેલું પ્લાસ્ટર કર્યા વિના જતા રહ્યા છે. આ છેલ્લા 3 મહિનાથી આ કામગીરી થઈ નથી અને પેવરો એટલા નીચા કરી દીધા છે કે જ્યારે વરસાદ આવશે ત્યારે આ વરસાદનું પાણી સીધું ઘરમાં ઘૂસી જશે. તો અશાંત ધારા સહિતની કામગીરીથી લોકોમાં ખુશાલી છે. કોર્પોરેટરે છેલ્લા 5 વર્ષથી કરેલી કામગીરી લોકોની નજરમાં આવી છે. વોર્ડનો એક વર્ગ એવો પણ છે જે ગઈ પેનલના કોર્પોરેટરના કામથી રાજી છે. તત્વો દ્વારા અમારી ડેમોગ્રાફી, જે અશાંત ધારાની ડેમોગ્રાફી છે એનું છે ને તદ્દન રીતે છે ને ફેરબદલ કરવાની કાર્યવાહી એ લોકો દ્વારા કરવામાં આવે છે. પણ કાઉન્સિલર અને ધારાસભ્યોને અમે જ્યારે રજૂઆત કરી છે તો તત્કાલ ધોરણે એમને કલેક્ટરશ્રી, કમિશનરશ્રી ને બધા જ લોકોને છે ને એમને કહીને એ બધી વસ્તુઓને અટકાવવાનો સારામાં સારો પ્રયાસ કર્યો છે. એના માટે હું એ બધા જ લોકો, કાઉન્સિલરશ્રી અને ધારાસભ્યશ્રીને અભિનંદન આપું છું. પાલડી વિસ્તારમાં સૌથી અત્યાર સુધીના ઘણા વર્ષોમાં સૌથી સારું કામ થયું છે. 5 વર્ષમાં કોઈ દિવસ કોઈ રોડની કોઈ એવી પ્રોબ્લેમ ઊભી નથી થઈ અને ગટર હોય કે બીજી હોય તરત એ લોકોની વ્યવસ્થા સારી છે, જે અમને તરત રાહત આપે છે. પાલડી વોર્ડમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ અને બદલાતા જનતાના મિજાજ વચ્ચે વર્ષ 2026ની ચૂંટણી અત્યંત સ્પર્ધાત્મક બની રહી છે. રોસ્ટર બદલાવ, પાયાની સુવિધાઓનો અભાવ અને એન્ટી ઇન્કમ્બન્સી જેવા મુદ્દાઓ વચ્ચે મતદારો આ વખતે કોને સત્તાના સૂત્રો સોંપે છે એ જોવું રહ્યું. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીના જંગ પહેલા રોસ્ટરનો કાગળ પર જંગ જામ્યો છે. મહાનગરપાલિકાના પાલડી વોર્ડની વાત કરવામાં આવે તો વર્ષ 2021ની અંદર 4 બેઠક સામાન્ય હતી, પરંતુ રોસ્ટર આવતા અહીં એક ઓબીસી પુરુષ, 2 સામાન્ય મહિલા અને 1 સામાન્ય પુરુષની બેઠક નક્કી કરવામાં આવી છે. પાલડી વોર્ડની અંદર કોર્પોરેટરોના કામની વાત કરવામાં આવે તો ક્યાંક વિકાસના કામો તો કર્યા છે, પરંતુ પ્રોપર્ટી કાર્ડ, વરસાદી પાણી અને પેવર બ્લોકને લઈને લોકો ફરિયાદો કરી રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.